નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। સ્વાગત છે આપનું અમારા ખાસ કાર્યક્રમ સત્તાને સવાલમાં। સત્તાને સવાલ દર્શક મિત્રો એ કાર્યક્રમ કે જ્યાં અમે જનતાના સવાલને વાચા આપતા હોઈએ છીએ। આ સત્તાને સવાલ એ જનતા કરી રહી છે। થાન, મૂણી અને ચોટીલામાં 300 ખાણ છે। રોજની 1000 ટ્રકો નીકળે છે। રોજના 18 થી 20,000 ટન કોલસો ગેરકાયદેસર કાઢવામાં આવે છે। રોજનો 2 કરોડ અને વર્ષે રૂપિયા 600 કરોડ આસપાસનો કોલસો કાઢવામાં આવી રહ્યો છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓના નિયમિત હપ્તા પહોંચે છે। જે કાયદેસર લીજ આપી છે તેની આવક સરકારને થાય છે, પણ ગેરકાયદેસર પ્રજાની સંપત્તિ લૂંટાઈ રહી છે તે અંગે કોઈ કંઈ જ કરવા માટે તૈયાર નથી। 2005માં કચ્છની ખાણમાં કોલસો કાઢવા પર પ્રતિબંધ મૂકી દેવાયો ત્યારથી જ સુરેન્દ્રનગરમાં કોલસા માફિયાઓ લૂંટ ચલાવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં માફિયાઓ દ્વારા કોલસાની ખાણોમાંથી ગેરકાયદેસર કોલસો કાઢી લેવામાં આવે છે। 24 નવેમ્બર 2018માં થાન તાલુકામાં કોલસા ચોરીનો વિડીયો વાયરલ થયા બાદ તંત્રએ 2 મહિના બાદ દરોડો પાડ્યો ત્યારે તેમના પર હુમલો કરાયો હતો। ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ તો હવે હથિયારના લાયસન્સ માંગી રહ્યા છે। ત્યારે પ્રશ્ન થાય છે કે સુરેન્દ્રનગર શું બીજું બિહાર બની ગયું છે? સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી, થાન, ચોટીલા, સાયલા સહિતના તાલુકાઓમાં વિપુલ માત્રામાં કોલસો છે, જે છેલ્લા 18 વર્ષથી ગેરકાયદેસર ખોદી કાઢવામાં આવી રહ્યો છે। રોજની 300 થી 350 ટ્રક કોલસાની ચોરી થાય છે। તાજેતરમાં થાન તાલુકાના વીડ, જામવાડી, ગુગલીઆડા, વેલાડા અને ખાખરા થડ સહિતના ગામોમાં કોલસા માફિયા દ્વારા દરરોજ 3 થી 4 ટન કોલસો ખોદી કાઢવામાં આવી રહ્યો છે, જેનો વિડીયો સ્થાનિક લોકોએ ઉતારીને જાહેર કરી દેતા ખાણ ખનિજ વિભાગે દરોડા પાડવા પડ્યા હતા। રાજનેતાઓ, ખાણ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને માફિયા ટોળીઓ કોલસાનો કાળો કારોબાર કરીને અબજો રૂપિયાની સંપત્તિ 18 વર્ષમાં લૂંટી લીધી છે। ગુજરાત સરકારે 2008માં કોલસાની લીઝ એકાએક બંધ કરી દીધી ત્યારથી અહીં બેફામ રીતે ગેરકાયદેસર કોલસો કાઢી લેવામાં આવે છે। ગુજરાત બહાર પણ ટ્રકો મોકલી દેવામાં આવે છે। સુરેન્દ્રનગરના થાન વિસ્તારની ખાણમાંથી 2008માં ગેરકાયદેસર કોલસાની રોજની 100 થી 125 ટ્રકો અમદાવાદ, મહેસાણા, સુરત, મોરબી, રાજકોટ અને બંદરો પર મોકલી દેવામાં આવતી હતી, જે 10 વર્ષ પછી આજે 300 થી 350 જેટલી ટ્રકો થવા જઈ રહી છે। થાનના પૂર્વ ઉપસરપંચ દિલીપ ભગતે સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર કોલસો ખોદી કાઢવામાં આવતો હોવાની ફરિયાદ કલેક્ટર કચેરીને કરી હતી। થાનમાંથી જ રોજનો 87 કરોડનો કોલસો 2008-9માં ખોદી કાઢીને બારોબાર વેચી મારવામાં આવતો હતો। 3 વર્ષમાં જ 400 કરોડનો કોલસો વેચી મારવામાં આવ્યો। રોજ રૂપિયા 24 લાખનો કોલસો ખોદવામાં આવતો હતો, જેનો ભાવ રૂપિયા 1600 થી 2000 સુધી હતો, જે 10 વર્ષ પછી રોજનો 250 કરોડનો કોલસો માત્ર થાનમાંથી જ ખોદકામ કરીને કાઢવામાં આવી રહ્યો છે। 10 વર્ષમાં જે કોલસાના ભાવ 1200 થી 1500 કરોડનો કોલસો એ પગ કરી ગયો છે। 17 નવેમ્બર 2008માં વહન પરમિટ વિનાનો 14 ટન કોલસો પકડાયો હતો, જે મોટા ભાગે ચોટીલા થાન રોડ પરથી લઈ જવામાં આવે છે। ચોટીલા તાલુકાના થાન તથા મૂડી ગામના વિસ્તારોમાં ચારે બાજુ પથરાયેલી કોલસાની ખાણોમાં 2001થી જ્યારે સરકાર આવી ત્યારથી જ ગેરકાયદેસર રીતે બેફામ કોલસાનું ખોદકામ થઈ રહ્યું છે। રાજ્યના ખાણ વિભાગ કરોડોના હપ્તા લઈ ચોરી અટકાવવા માંગતા ન હોય તેમ એપ્રિલ 2012માં એવો આદેશ કર્યો કે જો કોલસાની ખાણો પકડાશે તો સરપંચ અને તલાટી મંત્રી જવાબદાર રહેશે। હવે પ્રશ્ન થાય કે હપ્તા તો કલેક્ટર કચેરીએ ખાણ ખનિજ વિભાગ લે છે અને જવાબદાર સરપંચોને ગણાવવામાં આવે છે। આવી નીતિ તો ચોરી કરનારા અધિકારીઓ જ નક્કી કરી રહ્યા છે।
જો કોલસાની ખાણ પકડાય તો સરપંચ સામે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ કરાયો હતો। આ શું સૂચવે છે? ચોરને કહે તું ચોરી કર અને સરપંચને કહે કે તમે જાગતા રહો। આ અંગે જ ખાણ ખનિજ અધિકારી સુભાષ જોશીએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી ખનિજ ચોરી ડામવા જિલ્લા કલેક્ટરની સૂચનાથી જિલ્લાની ખાણ ખનિજ ટીમ ઉપરાંત ગાંધીનગરની ટીમ પણ અનેકવાર દરોડા કરી રહી છે। ત્યારે આગામી સમયમાં જો લીઝ ધારકો ગેરકાયદેસર ખનન અને વહન બંધ નહીં કરે તો તેમની સામે પાસાનું શસ્ત્ર પણ ઉગાવવામાં આવશે। પણ કંઈ થયું નથી અને સુભાષ જોશી પોતે ચોરી કરતા પકડાઈ ગયા હતા। સુરેન્દ્રનગરના વેલાળા ગામની સીમમાં સરકારી ખરાબામાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન પકડી પાડવામાં આવ્યું હતું, જેમાં 11 જેટલા મશીનો પકડી પાડવામાં આવ્યા હતા। 8 લાખનો 35 ટન કોલસો અને વસ્તુ પકડાઈ હતી। છેલ્લા 18 વર્ષમાં આવા 200 જેટલી ચકરડી મશીનો પકડાઈ હોવાનું બિનસત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું। નાના લોકો ખોદકામ માટે 1.50 લાખથી 5 લાખ સુધીની લાંચ ખાણ ખનિજ વિભાગને આપે તો તેને ખોદકામ કરવા દેવાની પરવાનગી આપવામાં આવે છે। 24 નવેમ્બર 2016માં આવો 100 ટન લિગ્નાઇટ થાનના ખાખરાડી ગામની સરકારી જમીન પરથી પકડાયો હતો। જિલ્લાના કેટલાક ભાજપના રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓની મિલીભગતથી કાળો કારોબાર ચાલી રહ્યો છે। પોલીસ સંડોવાયેલી હોવાથી તે દરોડા દરમિયાન રક્ષણ આપતી નથી તેવી પણ વાતો વહેતી થઈ છે। ખાખરાડી ગામમાં કોલસાની ગેરકાયદેસર ખાણમાં મધ્યપ્રદેશનો એક મજૂર દટાયો હતો। ખાખરાડી ગામમાં કરોડો રૂપિયાનો લિગ્નાઇટ કોલસો ખોદી કાઢવા માટે દરોડા પાડવા ગયેલા અધિકારીને ભાજપના સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાને હવેથી દરોડો ન પાડવા માટે સૂચના પણ આપી હતી। સુરેન્દ્રનગરનો લિગ્નાઇટ કોલસો રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ઉદ્યોગોમાં હલકી ગુણવત્તાનો કોલસો ઘુસેડવાનું રાજકીય ઓથ તળે મસ્ત મોટું કૌભાંડ રાજકીય ઓથ હેઠળ 2001થી ચાલે છે। 2015માં જાફરાબાદ તાલુકાના સેલણા ગામેથી 4 ટ્રક ભરાય તેટલો કોલસો મળી આવ્યો હતો, જેનો કારોબાર રાજકોટથી ચાલતો હતો। પીપાવાવમાં થાઈલેન્ડથી આવતા સારી ગુણવત્તાના કોલસામાં થાનથી આવતો નબળી ગુણવત્તાનો કોલસો ભેળવી દેવામાં આવતો હતો, જે ગુજરાતના ઉદ્યોગોમાં ઊંચા ભાવે વેચી મોટો નફો આ માફિયાઓ મેળવે છે, જેનું એક નેટવર્ક સૌરાષ્ટ્રમાં પીપાવાવ ઉપરાંત પોરબંદર, જામનગર અને સુરેન્દ્રનગર વિસ્તારમાં છે। સારો કોલસો વિદેશમાંથી આયાત થાય છે। માફિયા જૂથો બંદર પરથી કોલસો ઉદ્યોગોમાં પહોંચાડતી વખતે રસ્તામાં તેમાં ભેળસેળ કરે છે। આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર એવા રાજકોટનો એક શખ્સ છે, જે પોલીસ દરોડામાં પણ બહાર આવ્યું હતું। થાઈલેન્ડનો કોલસો 6000 પ્રતિ ટનના ભાવે 2015માં આવતો હતો અને ગુજરાતનો કોલસો 500 પ્રતિ ટનની કિંમતે મળતો હતો, તે તેમાં ભેળવી દેવામાં આવતો હતો। અગાઉ ડેડાણા ગામમાં આવું જ કૌભાંડ પકડાયું હતું। રાજુલાના વડગામે પણ આવું એક કૌભાંડ ચાલતું હતું। પીપાવાવ બંદરથી નીકળેલો 2 નંબરી કોલસો ચોટીલા, સુરેન્દ્રનગર અને ગાંધીધામ વિસ્તારમાં વેચવામાં આવે છે। મોરબીના 800 સિરામિક ઉદ્યોગોમાં પણ આવો કોલસો જાય છે। કચ્છ જિલ્લાના નખત્રાણા, માંડવી, લખપત અને રાપર તાલુકાઓમાં, સુરેન્દ્રનગર, મહેસાણા અને ભરૂચ જિલ્લામાં લિગ્નાઇટ મળે છે। 1971થી કચ્છની સૌથી મોટા કોલસા ખાણ પાંદરો શરૂ થઈ હતી ત્યારે રોજ 20 ટ્રક કોલસો નીકળતો હતો, જે 2005માં રોજની 1500 ટ્રક કોલસો નીકળતો થઈ ગયો। 2005માં સરકારે પાંદરો ખાણ અચાનક જ બંધ કરી દેવામાં આવી। પ્રધાને એવી જાહેરાત કરી હતી કે કોલસો અનામત રાખવા માટે ખાણ બંધ કરી છે, પણ ત્યારથી સુરેન્દ્રનગરમાં રોજની 1000 ટ્રક કોલસો ગેરકાયદેસર કાઢવાનું શરૂ થયું હતું। આ સમગ્ર પ્રકરણ અંગે સીએજી દ્વારા તપાસ થાય તો અબજો રૂપિયાનું કોલસા કૌભાંડ રાજ્ય પ્રેરિત છે એવું પ્રસ્થાપિત કરી શકાય તેમ છે। માતાના મઢ પાસે પણ હાલ રોજની 700 ટ્રક માલ કાઢવામાં આવે છે। 2014થી સરકારે ઉમરસર ખાતે એક નવી ખાણ શરૂ કરી છે, જ્યાં 125 ટ્રક કોલસો કાઢવામાં આવે છે।
ઓગસ્ટ 2016 થી જુલાઈ 2017 સુધી માતાના મઢ ખાણમાં 16.32 લાખ ટન અને 96,000 ટ્રકોમાં લિગ્નાઇટ કાઢવામાં આવતો હતો. આજે તે 1 લાખ ટ્રક જેટલો થવા જાય છે. આ જ સમય દરમિયાન ઉમરસર ખાણમાં 55,000 ટ્રકોમાં 10 લાખ ટન કોલસો ખોદવામાં આવે છે. સુરેન્દ્રનગરમાં કેટલો ગેરકાયદેસર કોલસો ખોદી કાઢવામાં આવ્યો તે ઇસરો, ગૂગલ મેપ અને સરકારી સાધનો દ્વારા શોધી કાઢવામાં આવે તો અબજો રૂપિયાનો કોલસા કૌભાંડ બહાર આવે તેમ છે. પણ ગુજરાતમાં આ સરકારે 2001થી ચાલતા કૌભાંડની કોઈ તપાસ કરી નથી અથવા તો કરવા માંગતી પણ નથી. આ સવાલ જનતા પૂછી રહી છે સત્તાને, કારણ કે કોલસો એ જાહેર સંપત્તિ છે. ક્યાં સુધી આવા ખનિજ માફિયાઓ જાહેર સંપત્તિ લૂંટતા રહેશે? ક્યાં સુધી આ કાળો કોલસાનો કાળો કારોબાર આમ જ ચાલતો રહેશે? જે જગ્યા લીઝ પર આપી છે તેની આવક તો સરકારને મળે છે, પરંતુ ગેરકાયદેસર જે ખનિજ ચોરી થાય છે, કોલસાની ચોરી થઈ રહી છે, જેની આવક ફક્ત ને ફક્ત માફિયાઓ લૂંટી રહ્યા છે, તેનું શું? ક્યાં સુધી આવો કારોબાર ચાલતો રહેશે? શા માટે તંત્ર અને સરકાર 2001થી ચાલતા કોલસા કૌભાંડ પર કોઈ એક્શન લઈ શકી નથી? આમાં એવું પણ કહેવાય છે કે ખાણ ખનીજના અધિકારી મળેલા છે, પોલીસ પણ મળેલી છે, ભાજપ હોય કે કોંગ્રેસ, ત્યાંના આગેવાનો અગ્રણીઓ પણ ત્યાં મળેલા છે, તેમને પણ હપ્તો જાય છે, ત્યાં સુધીની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. ત્યારે પ્રશ્ન થાય છે કે આ બધી મિલી ભગતથી થતા આવા કૌભાંડો પર રોક ક્યારે લાગશે? સરકાર અને તંત્ર આ કાળા કારોબાર પર લાલ આંખ કેમ નથી કરી રહી? આ જાહેર સંપત્તિ છે, તેને માફિયાઓને લૂંટવાની છૂટ સરકારે કેમ આપી દીધી છે? 2001થી આ સમગ્ર કાંડ ચાલી રહ્યું છે, પરંતુ તેની યોગ્ય તપાસ કે યોગ્ય પગલાં કેમ લેવામાં આવતા નથી? દિન પ્રતિદિન કોલસો ગેરકાયદેસર ખોદવાનું પ્રમાણ વધી રહ્યું છે. અહીંયા સુધી કે જે મોંઘા ભાવે બહારથી ખરીદવામાં આવે છે એવા કોલસામાં પણ આ માફિયાઓ ભેળસેળ કરી હલકી ગુણવત્તાવાળો કોલસો ઉમેરી દે છે. ઘણીવાર દરોડા પાડવામાં આવ્યા છે. માફિયાઓ દ્વારા તો ખાણ ખનીજ અધિકારીઓ ઉપર હુમલો કરવાની ઘટના પણ સામે આવી હતી. ત્યારથી જ ખાણ ખનીજ અધિકારીઓ હવે લાયસન્સ માંગી રહ્યા છે ગનનું. ક્યાં સુધી આવા પ્રકારના કૌભાંડો ચાલતા રહેશે? સરકાર અને તંત્ર સ્વામાં મળેલી છે એટલા માટે જ એ કોઈ પગલાં લેવા નથી માંગતી? પ્રશ્નાર્થ. આ સવાલ જનતાનો છે, સીધો સત્તાને. શા માટે જાહેર સંપત્તિ કોઈ લૂંટી શકે? જાહેર જનતા કે જે મહેનત કરીને પૈસા કમાય છે, ટેક્સ ચૂકવે છે, તો જાહેર સંપત્તિ કે જેના પર સમગ્ર જનતાનો પણ હક છે, તો શા માટે અમુક માફિયાઓ આને લૂંટી જાય? અધિકારીઓ કેમ ભ્રષ્ટ છે, જેમની રહેમ નજર હેઠળ આ બધા કૌભાંડો ચાલતા હોય છે? આ તો ચલો ગુજરાતના સુરેન્દ્રનગરની વાત થઈ. જો સમગ્ર નેશનની, દેશની વાત કરવામાં આવે તો મનમોહન સિંહની સરકાર હતી, તેમનું કોલસા કાંડ, ખાનગીકરણ, એ તો આપને યાદ જ હશે. ચલો એ વાત અત્યારે રહેવા પણ દઈએ, પરંતુ જો ગુજરાત રાજ્યમાં અને સુરેન્દ્રનગરમાં ખાસ વાત કરીએ તો આ જે કૌભાંડ વર્ષોથી ચાલી આવી રહ્યો છે તેના પર રોક શા માટે લગાવવામાં નથી આવતી? શા માટે જાહેર સંપત્તિ લૂંટવામાં આવતી હોય છે અને સરકાર અને તંત્ર મૂંગા મોઢે બેસી રહે છે? તપાસનો વિષય એ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આટલો મોટો કૌભાંડ ચાલી રહ્યો છે, તો તેમાં કયા કયા અધિકારી સંકળાયેલા છે? આમાં કેટલા લોકો બીજા સંકળાયેલા છે કે જે રાજનીતિક દરજ્જો ધરાવે છે?
આ લોકોને હક કોણે આપ્યો કે તેઓ જાહેર સંપત્તિને આમ લૂંટાવા દે? વચ્ચે પણ જ્યારે ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે એક અનોખો નિયમ લાવવામાં આવ્યો હતો કે જો આવી રીતના ખનીજ ચોરી થાય છે તો તેનો કેસ સરપંચ સામે બનશે. આ સવાલ તો જનતાના મનમાં ત્યારે જ ઉઠ્યો હતો કે લાંચ ખાણ ખનીજ અધિકારીઓ લે, અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ લે, અમુક રાજનૈતિક લોકો લે અને દંડ અને કેસ સરપંચ સામે થાય. આ કેવો ન્યાય? આમાં સરપંચ શું કરે? આટલા વર્ષો થઈ ગયા, શા માટે ભ્રષ્ટ જે લોકો છે અને જે માફિયાઓ છે, ખનીજ માફિયાઓ, તેને શા માટે સરકાર અને તંત્ર પકડી નથી શકી? આજની તારીખોમાં પણ આ ટ્રકો જે ગેરકાયદેસર ભરીને ચાલતી હોય છે તેને શા માટે ઝડપવામાં આવતી નથી? આટલી બધી ટ્રકો નીકળે છે તો શા માટે તેની તપાસ થતી નથી? આની પાછળ જવાબદાર કોણ છે? જાહેર સંપત્તિને નુકસાન થાય તેવું ક્યાં સુધી સાખી લેવામાં આવશે? જાહેર જનતાના તો જે મહેનતના રૂપિયા હોય છે તેના ઉપર પણ એને ટેક્સ ભરવો પડતો હોય છે અને ટેક્સ ભરે છે કે સરકારની જે આવક હોય છે તે જનતાના ટેક્સના રૂપિયે જ હોય છે. પરંતુ અહીંયા શું થાય છે? જાહેર સંપત્તિ જો લીઝ પર આપી હોય, તેની આવક સરકારને મળતી હોય તે તો ઠીક છે, પરંતુ ગેરકાયદેસર આજે ખનીજ ચોરી ચાલી રહી છે તેની તો કોઈ આવક સરકારી તિજોરીમાં નથી જતી. હા, રાજનીતિક લોકો પાસે જતી હશે, ભ્રષ્ટ અધિકારીઓ પાસે જતી હશે, પરંતુ સરકારી તિજોરીને તો આમ જોવા જઈએ તો નુકસાન જ છે. શા માટે એક્શન લેવામાં નથી આવતા? સત્તાને સવાલમાં આ સવાલ જનતાએ પૂછ્યો છે, કારણ કે જનતા 2001થી જોતી આવી રહી છે કે આ બધા કૌભાંડો ચાલી રહ્યા છે, પરંતુ કોઈ એક્શન લેવામાં આવતા જ નથી. બધા મેળા પીપળામાં આવા કૌભાંડો થાય છે, એની યોગ્ય તપાસ કરવામાં નથી આવતી. અને જો કોઈ જગ્યાએથી બાતમી મળે અથવા કોઈ કમ્પ્લેન કરે તો ખાલી દેખાવા પૂરતા દરોડા પાડવામાં આવે છે, 2-4 ટ્રકો જપ્ત કરી લેવામાં આવે છે, પરંતુ જ્યારે આટલી બધી સંખ્યામાં ટ્રકો નીકળતી હોય છે તે કેમ પકડાતી નથી? તે કેમ કોઈની નજરમાં આવતી નથી? શા માટે યોગ્ય ચેકિંગ હાથ ધરવામાં નથી આવતું? સત્તાને સવાલમાં આ સત્તાને સવાલ જનતાએ કર્યો છે અને જનતા કહી રહી છે કે ક્યાં સુધી આ કાળા કોલસાનો કાળો કારોબાર ચાલશે? શા માટે, કેમ યોગ્ય તપાસ કેમ નહીં કરવામાં આવતી? અને જેટલા ભ્રષ્ટ અધિકારીઓ છે તેની સામે પણ પગલાં ક્યારે લેવામાં આવશે? રાજનીતિક લોકો પણ શા માટે હફતો લેવા માટે આ બધા કૌભાંડો ચાલવા દે છે? તેમને એની સત્તા કોણે આપી? આ વહીવટનો મુખ્ય કરતા ધરતા કોણ છે તેની તપાસ શા માટે નથી થતી? સત્તાને સવાલમાં આ જનતાએ સત્તાને સવાલ કર્યો છે. જોવાનું એ રહ્યું કે આ સુરેન્દ્રનગરનો જે કોલસા કૌભાંડ છે તેમાં પણ હવે સત્તા જાગે છે, તંત્ર જાગે છે, સરકાર જાગે છે, કોઈ એક્શન લે છે. આવા ભ્રષ્ટ અધિકારીઓને, આવા માફિયાઓને સજા થાય છે કે કેમ એ જોવાનું છે. આજે અહીંયા જનતા સવાલ પૂછી રહી છે કે પગલાં ક્યારે લેશો? ત્યાં સુધી જાહેર સંપત્તિ આમને આમ લૂંટાતી રહેશે. સત્તાને સવાલમાં આજે આ મુદ્દો અમે ઉઠાવ્યો હતો. સત્તાને સવાલ કાર્યક્રમ કે જ્યાં અમે જનતાના સવાલને વાચા આપતા હોઈએ છીએ અને સત્તાને સવાલ પણ જનતા જ કરતી હોય છે. જોવાનું એ રહ્યું કે કોલસા કૌભાંડ તો મેં આપને બતાવ્યો જ છે, પરંતુ સરકાર અને તંત્ર હજી પણ જાગે છે કે ફરીથી મૂંગા મોડે બેસી રહેશે? જોઈએ શું તપાસ થાય છે.
તો સત્તા અને સવાલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.